ચૂંટણી પરિણામો બાદ ભાજપની મહત્વની બેઠક, જેમાં બપોરે કમલમ કાર્યાલય ખાતે બેઠક મળવાની છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ બેઠકમાં હાજર રહેશે। જગદીશભાઈ વિશ્વકર્મા અને મહામંત્રીઓ પણ ચર્ચા કરશે। પરિણામોનું ઝોન વાઇઝ ચર્ચા કરવામાં આવશે। મનપામાં નવી બોડી બનાવવા અંગે ચર્ચા કરાશે। બેઠકમાં આગામી રણનીતિ પર મંથન થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પોતાનો ડંકો યથાવત રાખ્યો છે, ત્યારે બપોરે કમલમ કાર્યાલય ખાતે એક બેઠક મળવાની છે, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બેઠકમાં હાજર રહેવાના છે। જગદીશભાઈ વિશ્વકર્મા અને મહામંત્રીઓ પણ અહીંયા હાજર રહેવાના છે, ચર્ચા કરવાના છે। નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, બપોરે કમલમ કાર્યાલય ખાતે આ બેઠક જે મળવાની છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પોતાનો ડંકો યથાવત રાખ્યો છે, શું વિગતો? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આ ચૂંટણીમાં જે પ્રકારનો ઐતિહાસિક વિજય ભાજપે પ્રાપ્ત કર્યો છે અને આ વિજયનું એનાલિસિસ કરવા માટે પ્રદેશ ભાજપના નેતાઓ, કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ આજે બપોરે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે એકત્ર થશે અને ઝોન વાઇઝ જે જીત છે તેનું એનાલિસિસ કરવામાં આવશે। ખાસ ભાજપ એવી પાર્ટી છે કે જે જીત બાદ બેઠી નથી રહેતી, પરંતુ ક્યાં લૂફોલ્સ રહ્યા, ક્યાં મુશ્કેલી પડી તેના એનાલિસિસ થતું હોય છે અને ત્યાર પછીની જે ચૂંટણી હોય છે, નેક્સ્ટ ઇલેક્શન જે પણ હોય છે, તેની અંદર તે લૂફોલ્સ કઈ રીતે ઓછા કરી શકાય તે દિશાની અંદર મંથન થતું હોય છે અને તેના જ ભાગરૂપે આજે બપોરે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં તમામ સિનિયર મંત્રી, તમામ સંગઠનના સિનિયર નેતાઓ અને કેબિનેટ મંત્રી, સંગઠનના હોદ્દેદારો, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ હાજર રહેશે અને જીતનું એનાલિસિસ કરવામાં આવશે। પર્સન્ટેજ જે વોટોના મળ્યા છે તેનું, જ્યાં ભાજપની હાર થઈ છે ત્યાં શું કારણો રહ્યા તેનું પણ એનાલિસિસ થશે અને તેને કઈ રીતે હવે પછીની ચૂંટણીની અંદર તે જે લૂફોલ્સ છે તેને દૂર કરી શકાય તે મુદ્દાને લઈને પણ મંથન થવાનું છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।